ચલો જો આ જે ક્વેશ્ચન છે એમાં આપણે પ્રદેશ ગોતવાનો છે. તો જો આમાં જેટલી ઇનઇક્વાલિટી હોય ને બધી સોલ્વ કરવાની. તો તમને સાઇન ઇનવર્સ એક્સનો પ્રદેશ શું થાય? -1 થી 1 થાય. તો જે આ x -3 છે એ -1 થી 1ની વચ્ચે હોવું જોઈએ. તો એ આપણે સોલ્વ કરીએ તો એક્સની વેલ્યુ આપણને એક મળશે. તો x -3 એ ક્યાં હશે? -1 થી 1ની વચ્ચે. તો થ્રુ આઉટ 3 એડ કરો તો અહીંયા થશે 2 < x < 4. તો અહીંથી તમને એક્સની રેન્જ મળી x બિલોંગ્સ ટુ 2 to 4. હવે નીચે જે ઇનઇક્વાલિટી છે એ સોલ્વ કરી. અંડરરૂટની અંદર કોઈ દી નેગેટિવ આવે નહીં અને એ જે ઇનઇક્વાલિટી ત્યાંથી મળે છે એ ડિવાઈડમાં છે એટલે એ 0 નહીં થાય. એમ રાઈટ? તો તમારું 9 - x² છે એ ઓલવેઝ ગ્રેટર દેન 0 હશે. બે બાજુ 9 સબટ્રેક્ટ કરો તો શું થઈ જાય? -x² ગ્રેટર દેન -9. હવે બે સાઈડ માઇનસથી મલ્ટીપ્લાય કરી તો માઇનસ એ ડિક્રીઝિંગ ફંક્શન છે અથવા તો ઘટતું વિધેય છે. આથી ઇનઇક્વાલિટી ચેન્જ થઈ, અસમતા બદલાય. તો અહીંયા થઈ જશે x² ઇઝ લેસ દેન 9. ઓકે. હવે અહીંયા એક્સ એ એવા જ પોઈન્ટ હશે કે જેનો સ્ક્વેર 9થી નાનો હોય. તો એવા કયા પોઈન્ટ હોય? તો આપણને માની લ્યો કે આ તમારી એક્સવાળી લાઈન છે અને આ તમારી x² વાળી લાઈન છે. તો આ માની લો કે 0 છે, આ તમારો 9 છે અને તમને ખબર હોય કે સ્ક્વેર છે એ ઓલવેઝ ગ્રેટર દેન 0 અથવા તો 0 જ હોય. તો 0 અને 9. તો તમારો x² છે એ આ 0 થી 9ની વચ્ચે હોય. 9 નથી થઈ શકતો. તો વિચારો આ 3 અને આ -3. તો -3 થી મોટા અને 3 થી નાના બધાયનો સ્ક્વેર 0 થી 9ની વચ્ચે આવે. તો અહીંથી તમને x મળશે -3 to 3. ઓકે. તો હવે પ્રદેશ બનશે આ જે એક્સ મેળવ્યો એ અને અહીંથી જે એક્સ મેળવ્યો એ બેનું ઇન્ટરસેક્શન. તો માની લ્યો કે આ છે તમારું આ 2 to 4 અને અહીંયા છે આ -3. જો આ નથી તો અહીં હું છીંડું કરું છું, અહીંયા 3 નથી તો અહીં હું છીંડું કરું છું, 3. ઓકે. તો બેનું ઇન્ટરસેક્શન થશે. 2 બેયમાં છે એટલે 2 લઈ લેવાનો. 3 છે એ બીજી ઇનઇક્વાલિટીમાં નથી તો 3 નહીં લેવાનો. તો તમારો આન્સર થશે ક્લોઝ ટુ 2/3.